સૌથી પહેલાં તો મારા ભાઈઓને બધાને જય જોહાર, જય આદિવાસી। આજ ખાસ એવી વિડીયોમાં વાત કરવાનો છે કે આપણા આદિવાસી કલાકાર સમાજમાં એ કલાકાર કઈ પ્રકારના આવી ગયા છે આપણી આદિવાસી સમાજ માર્કેટમાં। ખબર કે કલાકાર લૂંટવાવાળા આવી ગયા અડધા। જે કલાકાર હાસા હોય એ કલાકાર લૂંટે તો આપણે જેવા નાના કલાકારનું શું આવે। તો વિડીયો બને રહેજો, અંત તક દેખજો, તબ આપણને તમને બી સમજ આવે અને હમ બી સમજાણીએ છીએ। તો મિત્રો, જે કલાકાર છે એનું નામ તો હું નહીં લઈ શકું, પણ તો છતાં આપણા સમાજને, આપણા આદિવાસી કલાકારને પણ આપણી જેવાને થોડુંક પણ સમજવું પડે। જે હું ડરીને વાત કરું, સમકીને વાત કરું એવો હું બી નથી। એનો મતલબ એમ છે કે સમકીને આજકાલ કોઈ માણા વાત બી નહીં કરે। કેમ કે હું હમણાં નામ તો તમને લઈ આલું, બરાબર। જે હું નામ લઈ આલું પણ એ કલાકારની ઇજ્જત ખોટી ડાઉન થાય। કેમ કે આપણા સમાજનો કલાકાર છે ને આપણે ઇજ્જત ડાઉન કરીએ તો આપણું ચાલે નહીં। આપણા સમાજનું હોય અને આપણે એની ઇજ્જત ડાઉન કરીએ તો બધું ખરાબ લાગે ને, કેમ કે આપણો સમાજ કહેવાય ને એ। તો મિત્રો, હું એવો કંઈ સમકીને વાત કરે એવો હું બી નિમ્ર, પણ છતાં હું કીધું કે કલાકાર બનો, પણ બધાને સપોર્ટ, નાના મોટાને, આદિવાસી કલાકાર હોય નાનો મોટો ગમે એવો હોય કે કોમેડી વાપરતો હોય, પણ થોડોક એને સપોર્ટ કરો યાર। કેમ કે આપણો સમાજ, આપણો આદિવાસી સમાજ બધા કરતાં નબળો છે, બરાબર। નબળો છે બધા કરતાં, કેમ કે પરદેશ કેવડે કામ કરવા જાય છે તો થોડીક એની મદદ બી કરો યાર। તમે એમ હવ પેલી કરી નાખો તે મજા નહીં આવે। એમ મજા કેમ નહીં આવે તમને કહું? જે આપણા સમાજનો કલાકાર હોય એ આપો નાના યુઝર હોય, બરાબર, એ મહેનત કરીને થોડીક એના મતલબની મહેનત કરી અને થોડી ઓલાની બી જે મોટા કલાકારની હોય એની હાથે એમ મતલબ એની કલાકારી બનવા માંગે છે, જે એને બી બનાવો યાર। તમે કલાકાર એને બી સપોર્ટ કરવાનો હોય ને, એમ કે આપણે કલાકાર, હું મોટો થઈ ગયો કલાકાર ને પછી એનો મતલબ હું એમ થઈ ગયો કલાકાર મોટો હોય પછી હું તમને ભારો નહીં, તે નહીં મજા આવે ને। એમ એની કરતાં છે ને નાનો કે મોટો ગમે એવો કલાકાર હોય પણ થોડોક એને સપોર્ટ કરવો પડે। જે સપોર્ટ તમે માંગ્યો છે એવી રીતનો ઓલા ભાઈને સપોર્ટ કરી દો। ઓલો ભાઈ નાનો કલાકાર હોય તો એને સપોર્ટ કરી નાખો, તો એ સપોર્ટ કરો તો તમે કંઈ એમાં વગડી નહીં જાય તમારું। થોડું ઘણું મ્યુઝિક એમ લીધું, થોડું ઘણું મ્યુઝિક એમ લઈ લીધું ને આપણે થોડુંક કરી લીધું, એને થોડીક એની મહેનત હોય। ને મારા ભાઈઓ, માણા એમ કરીને અધર આવતો હોય તમારા નામ પર, પણ હમું બી અધર આવીએ એમ, પણ તમે જરીક વિચારો યાર। કેમ કે નાના એ જોડતા એનું ચાલતું નથી યુટ્યુબમાં કે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં, એનું નહીં ચાલે તો થોડુંક તમારું વાપરી દીધું હોય, એમાં તમને ખરાબ નહીં થઈ ગયું હોય, તમારું બી એમાં પડ્યું હોય, તમારું ખીસી નહીં લીધું હોય આખું, પણ મતલબમાં થોડુંક એમ હોય છે મારા ભાઈ, થોડુંક લીધું હોય મ્યુઝિક બ્યુઝિક કંઈ ગમે એ ગાનું લીધું હોય, ગમે એ લીધું હોય તમારું કંઈ એમાં વગડી નહીં ગયું હોય, કંઈ તમારું ચાલે છે એમ, તો થોડુંક 5% અમારું ચાલે, એવું નહીં કે અમારું ચાલે, અમારું ચાલે એમાં શું તમારું બી ચાલે ને અમારું બી ચાલે, તો એમાં કંઈ શું ફેર પડવાનો હોય? એમાં કંઈ હમ બી કરોડપતિ નહીં બની ગયા હોય, તમે બી કરોડપતિ નહીં બની ગયા હોય, એમાં કલાકારનું હોય થોડુંક નામ વધે યાર, એવું નહીં હોય। પણ જે આપણા કલાકાર આદિવાસી સમાજના છે તે શું કરે છે ખબર? એકબીજાને બરે છે। એનો મતલબ કે તમારું ચાલી જાય
તે અમારું જ ચાલવાનું છે નથી. એનો મતલબ મતલબ આપણે રાખવાનો નહીં. મારા માયો નાનો મોટો કલાકાર હોય તો એને દિલમાં રાખવાનું હોય, કંઈ ખરાબ નહીં કરવાનું. તારું ચાલે છે એવું મારું ચાલે છે, મારું આજ તારું ચાલે છે કાલ મારું ચાલે તો પછી આપણે બે હરી મરીને કામ કરવું. યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં ગમે એમાં આપણે કામ કરવું તો ચાલો આપણું થઈ જાય. તો મારા ભાઈઓ એવું ખોટું ના કરવાનું. જે આપણા સમાજની અંદર આપણે મહેનત કરીને મોટા થવાની કોશિશ કરીએ છીએ તો આપણો સમાજ થોડોક અદર આવે. એવું નહીં કે એમને એમ રહેવા દેવાનો આપણે. તો મારા ભાઈ મને આજ સુધી છે ને આવો બધો હું વિચાર કરું ને તો આંખમાંથી આંસુ પણ આવી જાય છે મારા ભાઈ. એવું નહીં જાણવાનું કે આપણો સમાજ તો ભાઈ મારો તો પરિવાર ગણાય છે. હું ભલે આવો ખેતીવાડી મહેનત મજૂરી કરીને ખામ તો બી મારો પરિવાર ગણાય, મારો આદિવાસી સમાજ, મારા મિત્રો. તમે એટલું ધ્યાન રાખજો. આંખમાંથી આહુડા પણ નીકળી જાય છે ભલભલાના આપણા સમાજ લીધે, ખબર છે ને. તમે એટલું ના વિચારતો મારા ભાઈ. તમે ભૂલી નહીં જતા સમાજને. ખબર, આપણો સમાજ તે સમાજ છે મારા ભાઈ, બાકી બીજું તો કંઈ નથી. આજે આયા ને કાલે ગયા છે એવું છે મારા ભાઈ. પણ સમાજ લીધે કંઈક કરતા જાઓ, એવું હોવું નહીં કંઈ આપણે રહેવાનું હોય. મારા મિત્રો તમે એટલું યાદ રાખજો હો. આજ તમારું ચાલે છે એવું કાલ અમારું પણ ચાલે છે. અમે બધાની કોશિશ અને બધાની કદર જાણીએ છીએ મારા ભાઈ. હવે એમ નથી. આપણો સમાજ છે, આપણો પરિવાર છે, બાકી કંઈ નથી મારા ભાઈ. ખબર છે ને. એવું યાદ ના કરશો ખાસ કરીને. કોઈને ભરવાનું, કોઈને જલવાનું ને એવું. સમાજ લીધે તો આપણે ઊભા રહીએ છીએ, ખબર છે. અને આજ તમે મ્યુઝિક સારું બજાવશે. મ્યુઝિક કોઈના બાપનું નથી, આપણું જ બનાવેલું છે. ખબર, આપણું બનાવેલું હોય તો હર કોઈ માણસ વાપરી શકે. વાપરો, મોજ કરો, એવું કેવું જોઈએ આપણે સમાજને. મારા ભાઈ તમે બી 5 પૈસા કમાઓ યુટ્યુબમાં નાખીને. કોઈને ઇસ્ટરેક ના દેવી, કોઈને કોપીરાઇટ ઇસ્ટરેક આપણે દઈ દઈએ તો એના મનમાં કોઈ એવું ખોટું લાગે. કારણ એનું કે પેલો કેટલા સાલથી મહેનત કરતો એને આપણે એની ઇસ્ટરેક કોપીરાઇટ ઇસ્ટરેક દઈ દીધી. 1 2 3 તો પૂરી ચેનલ આપણી થઈ જાય છે. ખબર જ છે આપણને. એને કેટલી મહેનત કરી હોય. તે ખાલી 5 મિનિટનું કરી હોય. એ 5 મિનિટ તમારો સોંગ લઈ લીધું હોય ને અમારી ચેનલ ઉપર ડાલી દીધું હોય, અમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી દીધી હોય તો પછી અમને કેવું લાગે મારા ભાઈ. ખાલી થોડુંક તમારું નામ લીધું હોય, થોડુંક ખાલી તમારા નામનું થોડુંક લીધું હોય ત્યાં તમે સ્ટ્રાઇક આપી દીધી હોય તો કેવું થાય મારા ભાઈઓ. તમે એટલું તો વિચારો. આપણો સમાજ છે ને એક બગડેલો છે, મને એવું લાગે છે. જે મોટા છે ને મોટા ભાગ એ જ બગડેલા છે, બાકી સમાજ આખો નથી બગડેલો મારા ભાઈ. મારા સમાજ લીધે તો કંઈ નીકળું. મારો આદિવાસી સમાજ છે, મારો સમાજ નહીં મારો પરિવાર છે આદિવાસી. તો મિત્રો લાયક ના કરતા બાકી શેર જરૂર કરના ભાઈ આ વિડીયો. કેમ કે આપણા સમાજ લીધે છે, આપણા પરિવાર લીધે છે, આપણા ઘર બહાર લીધે છે આ વિડીયો. તો શેર કરજો ભાઈ. લાયક નહીં કરો તો ચાલે પણ શેર કરજો. જય જવાહર, જય આદિવાસી. જેને ખરાબ લાગ્યું ને એને માફી માંગુ.